અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, હા. ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપર થી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા મળ્યો, કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. બેટા તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમળનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ.
હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની હુંકાર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કોંગ્રેસ ઉપર વરસ્યા અને કહ્યું, ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના સુપડા છાપ થયા છે. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની હુંકાર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કોંગ્રેસ ઉપર વરસ્યા અને કહ્યું, ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોંગ્રેસના સુપડા છાપ થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સફળ શુકાની પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં 1 સીટ જીતી અને બાકી 25 સીટો પણ જીતી લઈશું. માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની હુંકાર અને કહ્યું, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આગવી સૂઝ અને રાષ્ટ્રહિતના સંકલ્પની સાથે આગવું વિઝન છે. કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં અવિરત વિકાસ કર્યો છે. છેવાડાનો માનવી આગળ વધે તે માટે નરેન્દ્ર મોદી હંમેશા સતત પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્યમાં બેઠકના ઉમેદવારોમાં પ્રચાર અર્થે સભાને સંબોધતા આ વાત કહી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જનતાનો અવાજ બની છે. મોદીજીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ સાથે આપણે ભાજપને 400+ સીટ જીતાડવાનો સંકલ્પ કરવાનો છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર જલની ગેરંટી આપી છે. આ ગેરંટીને ડાંગમાં સાકાર કરવા માટે જિલ્લાના 280 ગામડાઓમાં તાપી આધારિત પાણી પૂરું પાડવા માટે 866 કરોડની યોજના ડબલ એન્જિન સરકારે આપી છે. તેમણે ઉમેર્યું કે PM સ્વનિધિ યોજના અંતર્ગત ધંધા રોજગાર શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેનાર ગરીબ લોકોના ગેરંટર મોદીજી બન્યા છે. દરેક સરકારી યોજનાઓ ગરીબ માણસોને ઉપયોગી થાય, નાના માણસો આગળ આવે અને દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કાર્યશીલ છે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા, ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવા, રોકાણ અને નોકરીની તકો સતત વધારવા, દેશના દુશ્મનોમાં ડર કાયમ રાખવા અને ભારતનો ઝડપી આર્થિક વિકાસ થતો રહે તે માટે ભાજપ સરકાર જરૂરી છે. ગુજરાતના આદિવાસીઓ માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. ભાજપ સરકારે આદિવાસીઓના અધિકાર છીનવવા નહીં પણ આદિવાસીઓને અધિકાર આપવાનું કામ કર્યું છે. ભાજપ સરકારે આદિવાસીઓને જંગલ જમીનનો હક આપ્યા છે. આજે આદિવાસી સમાજનો ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટર, પાયલટ, એન્જિનિયર બની શકે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી છે. મોદી સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ આદિવાસીઓને આપી છે. ડાંગ જિલ્લાને પાણીથી તંગી દૂર કરવા માટે રાજ્ય સરકારે ₹866 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. હજારો લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. મફતમાં અનાજ યોજનાનો લાભ આપવામાં આવતા 5 વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે. આ સાથે જ કિસાન સન્માન નિધિ યોજનાઓથી લાખો ખેડૂતોનો લાભ મળી રહ્યો છે. હજારો મહિલાઓને ઉજ્જવળ યોજનાઓનો લાભ આપવા માટે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના જેવી અનેક યોજનાઓનો લાભ ગરીબ લોકોને આપ્યો છે. આ સાથે જ વર્ષ 2029 સુધી દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવનાર છે. ત્યારે પણ સૌ લોકોએ મોદી સાહેબના હાથ મજબૂત કરવા જરૂરી છે. મિત્રો, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશમાં આપણા જ ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજી વાર યશસ્વી પ્રધાનમંત્રી બને એના માટે સમગ્ર દેશની અંદર જે મતદાર ભાઈ બહેનો છે એમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એના જ ભાગ સ્વરૂપે દાદરા નગર હવેલી દીવમાં મને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચાર કરવા માટેની સૂચના મળી હતી. જેના અનુસંધાને અમે 3 જેટલી જાહેર સભાઓ દમણની અંદર કરી છે અને દમણના મતદાર ભાઈ બહેનો પણ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે અમારા દીવ અને દમણના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર એવા લાલુભાઈ પટેલને આ વખતે જંગી બહુમતીથી જીતાડે એ પ્રકારનો આ સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાઓ અને પ્રજામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો સર, આ વખતે જે 405નો લક્ષ્યાંક છે તો એ વિશે આપ શું કહેશો? મિત્રો, જે પ્રકારે સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીનો સફાયો કર્યો છે, કોંગ્રેસ પાર્ટી આજે સમગ્ર દેશમાં સુપડા સાફ થઈ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો પણ મળતા નથી.
આજે ગુજરાતનો દાખલો લઈએ તો સુરતની સીટ ભારતીય જનતા પાર્ટી એ બિનહરીફ તરીકે વિજેતા જાહેર થઈ ચૂકી છે. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજયના શ્રી ગણેશ ગુજરાત અને સુરતમાંથી શરૂ થઈ ચૂક્યા છે. 2 દિવસ પહેલાં જ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ બની છે. એટલે કોંગ્રેસ પાર્ટી, હવે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા છે કે આ કોંગ્રેસ પાર્ટી હવે હેરિટેજ બિલ્ડિંગ બની ગઈ છે. એટલે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એના ઉપરથી ચોક્કસ હું કહી શકીશ કે આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં 400 કરતાં વધારે સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે. તો સાહેબ, આજે ગુજરાતમાં જે 26 જીત મેળવવાની આશા વ્યક્ત કરી છે, તો અત્યારના સમીકરણ પ્રમાણે આપ શું કહેશો? આ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં જે પ્રકારે મુખ્યમંત્રી હતા અને સમગ્ર ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ કર્યો છે. દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમણે ગુજરાતમાં લોક ઉપયોગી અનેક કામો કર્યા છે, યોજનાઓ લાવ્યા છે. ત્યારે છેલ્લા 2 લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 26 સીટો જીતે છે. કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીના ખાતા પણ ખોલતા નથી. અને આ વખતે એના કરતાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે સારો માહોલ છે. અને 26માંથી 1 સીટ તો અમે બિનહરીફ જીતી ચૂક્યા છે. હવે રહી છે બાકી 25. તો અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના સફળ સુકાની એવા CR પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે સંકલ્પ આપ્યો છે કે આ તમામ સીટો તો જીતવાના છે જ, પરંતુ 5 લાખ મતથી અમે આ સીટો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કરીએ એના માટે કાર્યકર્તાઓની અમારી રાત દિવસની મહેનત છે. તો સર, આજે આપનો પ્રવાસ હતો બારડોલી જે લોકસભા ત્યાં સોનગઢમાં. તો સોનગઢમાં સાવણિયા ગામે લોકોનો પ્રતિસાદ કેવો છે ભારતીય જનતા પાર્ટી તરફથી? આજે બારડોલી લોકસભાની અંદર તાપી જિલ્લામાં મારે સોનગઢ તાલુકામાં સાવણિયા મુકામે એક સંમેલન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારબાદ વ્યારા વિધાનસભાની અંદર પણ એક સંમેલન અમે કર્યું. ત્યાં પણ આટલી ગરમીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ ત્યાં એકત્રિત થયો અને તમામ સમાજના લોકોએ, આદિવાસી સમાજના લોકોએ નિર્ણય કર્યો છે કે નરેન્દ્રભાઈ ત્રીજી વાર પ્રધાનમંત્રી બને એના માટે આપણા બારડોલી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબને મતદાન કરીને 5 લાખ કરતાં વધારે વોટોથી જીતાડીને આ બારડોલીનું કમળનું ફૂલ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલવાનો નિર્ણય એ તાપી જિલ્લાની મારી આદિવાસી સમાજના આગેવાનો અને પ્રજાજનોએ પણ કર્યો છે.